કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે. લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તે ફળ આપે છે. આ વૃક્ષ ભલે છાંયડો ન આપે, પરંતુ શીતળતા તો બક્ષે જ છે. ઉનાળો મધ્યાહને પહોંચ્યો છે અને ગરમીનો પારો 40ની ડિગ્રી વટાવી ચૂક્યો છે. ત્યારે અસહ્ય ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. ઉનાળાનું અમૃત ફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુણકારી તાડફળીનું લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને ગરમીમાં ઠંડક મેળવવાનો બહુધા પ્રયાસ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકામાં એકમાત્ર જૂના દીવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતોના ખેતરમાં તાડના ઝાડ આવેલા છે. ઉનાળાની સિઝનમાં માર્ચના અંતમાં તાડફળીની શરૂઆત થાય છે અને જૂન મહિનાની શરૂઆત સુધી તાડફળી ઉતારવામાં આવે છે. ત્યારે હાલમાં જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ ઉપર ચડતા અનુભવી કારીગરોને રોકી તેની પાસેથી તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી રહ્યા છે અને તેમાંથી કાળજીપૂર્વક તાડફળી કાઢી રહ્યા છે. જોકે તાડના ઝાડ ઉપર ચઢાવવું અને ફળમાંથી તાડફળી કાઢવી એ એક ગજબ કરામત કહેવાય. મોટાભાગે ખેડૂતો સવારની વહેલી પરોઢથી સવારના 8 વાગ્યા સુધી તાડફળી ઉતારતા હોય છે. અંકલેશ્વર તાલુકામાં તાડફળીનું હબ ગણાતા જૂના દીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લાના તેમજ ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાડફળી ખરીદવા માટે આવે છે. જોકે ઉનાળાની ગરમીના પારાની જેમ તાડફળીના ભાવમાં પણ આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ખેડૂતો 100 નંગ તાડફળી 400 રૂપિયાના ભાવે વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. જોકે બજાર ભાવમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે, જેમાં નંગ અને વજન ઉપર પણ વેચવામાં આવે છે. તાડફળીનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તેને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. મારું નામ આરિફ મોહમ્મદ સફી માજા છે. અંકલેશ્વરનો વેપારી છું. હું દીવા ગામના અંદર વેપાર કરવા માટે આવું છું. રોજની ખાસ કરીને મે મહિનામાં અંદર આ તલફરીની સિઝન ચાલે છે અને રોજની 10-12 હજાર તલફરી હું લઉં છું ને વેપાર કરું છું. અને મારી તલફરી બરોડા, કામરેજ, સુરત બરાબર સેલ થાય છે. મારું નામ બાબુભાઈ ભોલ છે. હું જૂના દીવા ગામનો વતની છું. હમણાં હાલ અમારે ત્યાં તાલફળીની સિઝન ચાલી રહેલી છે. એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે. હા, એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે. એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પરથી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગરીથી કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત, નવસારી, કોસંબા, ભરૂચ, અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે. એ વેપારીઓ અહીંયાથી લઈ જઈને એ લોકો વેપાર કરે છે. હમણાં 4 રૂપિયાનો એક નંગ જાય છે, એટલે 100 તલફરીના 400 રૂપિયા થાય છે. હાલમાં વેચાણ સારું છે, હમણાં ચાલી રહેલું છે. મતલબ કે